શ્રી વલ્લભાધીશ કી જય. સૌથી પહેલા હું તમને એક શબ્દ, એક કીર્તન મૂકું છું. જે કીર્તન છે શ્રી મહાપ્રભુજીનું કીર્તન. આપણે ઠાકોરજીની ટેલમાં સૌથી પહેલા શ્રી વલ્લભને યાદ કરીએ છીએ. કેમ? તો કે આપણને ઠાકોરજીની સાથે ઓળખાણ કરાવનાર વલ્લભ, પ્રભુ આપણને આપણા માથા પર પધરાવી આપનાર પણ શ્રી વલ્લભ છે. તો હંમેશા જે પણ કોઈ આપણે આવું કંઈ સરસ કરે તો આપણું ધ્યાન ક્યાં જાય? એના ચરણમાં. તો હંમેશા આશીર્વાદ ચરણારવિંદથી જ મળે. તો આપણું ધ્યાન જાય ચરણમાં. એટલે કીર્તનના શબ્દો છે, ચરણ લગ્યો ચિત્ત મેરો. ગોવિંદાસજી કહે છે કે મારું ધ્યાન ક્યાં? તો કે શ્રી વલ્લભના ચરણારવિંદમાં મારું ધ્યાન. ઇન બિન ઓર કછું નહીં ભાવે. આ ચરણ સિવાય મને બીજું કાંઈ પણ ભાવે એટલે ગમવું. મને કાંઈ ગમે પણ નહીં અને ગમવું જોઈએ પણ નહીં. ઇન બિન ઓર કછું નહીં ભાવે. અને હું કેવો તો કે ઇન ચરણન કોચેરો, આ ચરણનો હું દાસ બનીને રહું. તો દાસ એટલે કઈ નોકરની વાત નથી થતી, પણ આ ચરણમાં આપણું ધ્યાન હંમેશા રહેતું રહે એટલા માટે થઈને ઇન ચરણન કોચેરો કીધું છે. ઇનહી છાંડ ઓર જો ધ્યાવે. આ ચરણને જો આપણે છોડીએ અને આપણું ધ્યાન બીજે ક્યાં પણ લગાડીએ તો વિચાર કરો કે આપણને જે આટલું સરસ મજાનું સુખ મળ્યું છે તો આપણે એને છોડી દઈએ છીએ. તો આપણા જેવું મૂરખ કોઈ ન કહેવાય. એટલે કીધું ઇનહી છાંડ ઓર જો ધ્યાવે સો મૂરખ જો ગનેરો. ગનેરો એટલે ઘણો બધો મોટો મૂરખ, જેને આપણે કહીએ છીએ ને કે મૂર્ખાઓનો સરદાર. તો આમાં આપણે મૂરખના સરદાર કહેવાઈએ. કીધું ઇનહી છાંડ ઓર જો ધ્યાવે સો મૂરખ જો ગનેરો. ગોવિંદ દાસ યહ નિશ્ચય. ગોવિંદાસજી આપણને એમ કહે છે એક જ નિશ્ચય રાખવો છે. કયો નિશ્ચય? આપણને એટલું જ જ્ઞાન હોવું જોઈએ કે મારું ધ્યાન ક્યાં? તો કે શ્રી વલ્લભના ચરણારવિંદમાં. જો કોઈની પાસેથી આપણે આશીર્વાદ પણ લઈએ છીએ તો ચરણના દર્શન કરીને જ મળે છે. શ્રીજી બાબાના ચરણારવિંદના જ્યારે આપણે દર્શન કરીએ ને તો ઠાકોરજી ચરણમાં આવનારના પોતે પહેલા જુએ છે. તો પ્રભુ જો એ રીતના જોતા હોય તો વલ્લભના ચરણનો આશ્રય કરવાથી આપણને એનો શું? તો કે વલ્લભના એટલા બધા આશીર્વાદ મળે ને મળે. આમ તો વલ્લભ તો દરેક જણાને આશીર્વાદ આપે જ છે. હું સાદી સીધી ભાષામાં તમને સમજ પાડું છું. થોડી લૌકિક ભાષા પણ આવી જાય, કારણ કે આપણે એટલા બધા પુષ્ટિમાર્ગીય નથી કે પુષ્ટિમાર્ગની પૂરેપૂરી ભાષામાં આપણે વાત કરી શકીએ. થોડુંક એમ લાગશે કે બકલાબેન થોડું આવું કહે છે, પણ એટલા માટે થઈને કે આપણે જનરલ પબ્લિક પણ સમજી શકે. જનરલ પબ્લિક એટલે આવતા વૈષ્ણવ જે હોય એને પણ સમજ પડી જાય એટલા માટે થોડી લૌકિક ભાષાને પણ સાથે લઉં છું. સો આજે પહેલું કીર્તન તમે એના શબ્દ બોલજો પણ ખરા, પ્રભુની સન્મુખ ગાજો પણ ખરા. ઠીક છે? જય શ્રી કૃષ્ણ.